હેલો ફ્રેન્ડ્સ, રસોઈની મહેકમાં તમારું સ્વાગત છે। આજના ખાસ વિડીયોમાં આપણે શીખવાના છીએ ઠંડા ઋતુમાં શરીર માટે ફાયદાકારક અડદિયા બનાવવાની સંપૂર્ણ સહેલી રીત ટિપ્સ સાથે। અડદિયા માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। અને મિત્રો, આજે જે આપણે અડદિયા બનાવીશું તે એકદમ ઓછી સામગ્રીમાંથી અને એકદમ ઓછા સમયમાં બજાર જેવા જ અડદિયા ઘરે બની જાય છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કેમ કે આ રેસીપીમાં એવી ટિપ્સ છે જે અડદિયાને એકદમ મજેદાર અને નરમ બનાવે છે। તો ચાલો મિત્રો, શરૂઆત કરી દઈએ અડદિયા બનાવવાની। તો ચાલો આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરીએ। અને અડદિયા આપણે આજે એવા બનાવીશું કે ઓછામાં ઓછી સામગ્રીમાંથી આપણા અડદિયા તૈયાર થઈ જશે। તેના માટે આપણે 500 ગ્રામ અડદનો કરકરો લોટ લીધેલો છે। 400 ગ્રામ આપણે ખાંડ લીધેલી છે। ખાંડ તમે જો વધારે ગળ્યું જોઈતું હોય તો તમે 500 ગ્રામ ખાંડ લઈ શકો છો, અને ઓછું જોઈતું હોય ગળ્યું તો તમે 350 ગ્રામ પણ ખાંડ લઈ શકો છો। અત્યારે મેં 400 ગ્રામ લીધેલી છે। ઘી આપણે 500 ગ્રામ લીધેલું છે, દેશી ઘી, તો આપણે જરૂર પડે તેમ આપણે ઉપયોગમાં લઈશું। 100 ગ્રામ આપણે બદામ લીધેલી છે, આ રીતના આપણે પીસ કરી લીધેલા છે। 50 ગ્રામ આપણે કાજુ લીધેલા છે। 100 ગ્રામ કિસમિસ લીધેલી છે, અને દેશી ગુંદ કહેવાય તે આપણે 50 ગ્રામ લીધેલો છે। સૂંઠનો પાવડર આપણે 1 ચમચી લીધેલો છે। જાયફળ આપણે 1 ચમચીનો પાવડર કરી લીધેલો છે। ઇલાયચીનો પાવડર આપણે જરૂર મુજબ લઈશું, અને ધાબો દેવા માટે આપણે દૂધ લઈશું અને ઘી લઈશું આપણે। તો ચાલો આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરી લઈએ। હવે આપણે ગેસ ચાલુ કરી દીધેલો છે, અને વાસણમાં આપણે આ જે ઘી લીધેલું હતું તે એડ કરી લઈએ। આપણે ધાબો દેવાનો છે, તેના માટે આપણે ઘી અને દૂધને થોડું નવશેકું આપણે ગરમ કરવાનું છે। તો બંને આપણે મિક્સ કરી લઈશું, દૂધ અને ઘીને નવશેકું આપણે ગરમ કરી લઈશું। તો આપણે ઘી અને દૂધ સરસ ગરમ થઈ ગયું છે નવશેકું, તો તેને આપણે આ અડદનો લોટ છે તેમાં આપણે એડ કરી દઈએ। આ લોટમાં આપણે બધું મિક્સ કરી લઈશું। મિત્રો, આપણે ધાબો એટલા માટે દેવાનો હોય છે કે કારણ કે આપણે જ્યારે અડદિયા તૈયાર કરીશું ને ત્યારે આપણે અડદિયા સરસ એવા દાણેદાર અને કણીવાર આપણે તૈયાર થશે। લોટમાં આપણે ધાબો દેવાઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતના આપણે ધાબો દઈ દીધેલો છે। અને તમારે જો કદાચ વધારે ઘી કે દૂધ વધારે કદાચ પડી જાય અને જો કંઈક કણી જેવું લાગે તો તમે ચાળણીની મદદથી ચાળી પણ શકો છો। જે ભાખરીનો લોટ આપણે ચાળતા હોય તે ચાળણીથી તમે ચાળી શકો છો। મારે આ પરફેક્ટ માપ છે, તમે જોઈ શકો છો। એક પણ કણી પડી નથી, સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે। તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ। તો તમે જોઈ શકો છો, આપણે કઢાઈમાં આપણે ઘી ગરમ કરી લીધેલું છે, અને તેમાં આપણે આ ગુંદને તળવાનું છે। તો આપણે થોડુંક ગુંદ એડ કરીશું। ગુંદને આપણે આ રીતના તળી લઈશું। ગુંદ આપણે એ રીતના તળવાનો છે કે વચ્ચેથી આપણે ગુંદ કાચો ન રહી જાય, તે રીતના આપણે તળી લઈશું, અને બીજા વાસણમાં આ રીતે કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો, આપણો બધો ગુંદ એવો તળાઈ ગયો છે, તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ। હવે કઢાઈમાં આપણે 300 ગ્રામ જેટલું આપણે ઘી લીધેલું છે, અને તેમાં આપણે ઘી થોડું ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે આ લોટ એડ કરી લઈશું અડદનો। ને તમે કઢાઈ એ રીતના જ પસંદ કરજો, જાડી તળિયાવાળી જે કઢાઈ હોય તે પસંદ કરજો, જેથી આપણો અડદનો લોટ આપણે ચોંટી ના જાય। આપણે લોટને આ રીતના સતત હલાવતા જ રહીશું, જેથી આપણે તળી આપણે લોટ ચોંટી ના જાય, અને લોટ આપણો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આ રીતના જ હલાવતા રહીશું। આપણે 10 મિનિટ થઈ છે, તો આપણે જોઈએ કે આપણે લોટ છે જેવો જોઈએ તેવો આપણે શેકાયો નથી, તો આને થોડી વાર માટે હજુ થવા દઈશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું, અને આ રીતના હલાવતા જઈશું આપણે। તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણો લોટ કેવો સરસ એવો તૈયાર થઈ ગયો છે। બ્રાઉન કલર પણ સરસ આવી ગયો છે, આપણે જેવો જોઈએ છે તેવો જ આપણે તૈયાર થઈ ગયો છે લોટ। અને લોટને આપણે 15 મિનિટ સુધી આ જ રીતે કન્ટિન્યુ હલાવતા રહ્યા છે, અને આપણે સરસ તૈયાર થઈ ગયો છે। અને તમે તેની સુગંધી જોવો તો સુગંધી પણ એટલી સરસ આવે છે। તો આપણે લોટ તૈયાર થઈ ગયો છે, તો ગેસ બંધ કરીને આપણે બીજા વાસણમાં આને કાઢી લઈશું। તો મિત્રો, આપણે ગુંદ પણ તળાઈ ગયો છે, અને અડદનો લોટ પણ સરસ એવો શેકાઈ ગયો છે। તો હવે આપણે ચાસણી બનાવવા માટે શરૂઆત કરીએ। તો આપણે લોયામાં આપણે આ રીતને ખાંડ લઈ લઈશું, ને ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરી લઈશું।
તમે જોઈ શકો છો આપણે આ રીતના પાણી રેડવાનું છે અને ગેસને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ચાલુ કરી દઈશું અને ધીમા તાપે આપણે ખાંડને ઓગાળી દઈશું. તો મિત્રો આપણે ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે તો આપણે ચાસણી ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો આપણે 1 તારની આપણે ચાસણી થઈ છે પણ આપણે 1.5 તારની આપણે ચાસણી તૈયાર કરવાની છે. થોડી વાર હજુ રહેવા દઈશું આપણે તેને. થોડી વાર પછી આપણે ફરીથી ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો મિત્રો આપણે સરસ એવી ચાસણી જેવી જોઈએ તેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ગેસને આપણે બંધ કરી દઈશું અને આ ચાસણીને આપણે જે લોટ તૈયાર કરેલો હતો શેકીને તેમાં આપણે એડ કરી લઈએ. હવે આપણે આ મિશ્રણને બધું મિક્સ કરી લઈશું. હવે આપણે ગુંદ જે તળીને રાખ્યો હતો તે તેમાં મિક્સ કરી લઈએ. જો કોઈ ગુંદ મોટો હોય તો હાથની મદદથી આપણે આ રીતના કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું. આપણે બદામ એડ કરી લઈશું, કાજુ એડ કરી લઈશું, આપણે કિસમિસને પણ એડ કરી લઈશું. આપણે સૂંઠ પાવડર છે તે એડ કરીશું, આ જાયફળનો પાવડર છે તે એડ કરી લઈશું અને ઇલાયચી એડ કરી લઈશું અને બધું મિક્સ કરી લઈશું. મિત્રો તમને એવું લાગતું હશે કે આ તો લિક્વિડ થઈ ગયું છે પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અત્યારે આ લિક્વિડ છે પણ તમે જેમ હલાવશો તેમાં ઘટ થતું જશે અને જેમ ઠંડુ પડશે તેમ આપણે અડદિયા વાળવા માટે આ જે લિક્વિડ છે આપણે તૈયાર થઈ જશે અને અડદિયા આપણે સરસ એવા વાળી શકીશું. તો થોડી વાર માટે આપણે આ રીતને હલાવીને ઠંડુ પડવા દઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણને થોડું ઘી ઓછું લાગે છે તો આવા ટાઈમે આપણે થોડું ઘી એડ કરશું 100 ગ્રામ જેટલું. ગરમ ગરમ છે એટલે ઘી પણ આપણું અંદર ઓગળી જ જશે ને બધું મિક્સ કરી લઈશું. આપણે મસાલો આપણો સરસ એવો ઠંડો થઈ ગયો છે. મેં 5 મિનિટ માટે ઠંડો કરી લીધેલો છે. હવે તેને આપણે અડદિયા વાળી લઈશું. જો આ મસાલામાં તમને ઘી ઓછું લાગતું હોય તો ઉપરથી તમે એડ કરી શકો છો. અત્યારે થોડું ગરમ છે. આ રીતે તમે અડદિયાને વાળી શકો છો. તમે જો આ રીતના અડદિયા ના વાળવા હોય તો થાળીમાં થાળીને આપણે ચોરસ પીસ પણ કરી શકો છો. આપણે વારાફરતી આ રીતે આપણે બધા અડદિયાને આપણે વાળી લઈશું. તો મિત્રો આપણે અડદિયા બધા આ રીતે વાળી લીધેલા છે અને 500 ગ્રામ આપણે અડદનો લોટ લીધો હતો, 500 ગ્રામ ઘી લીધેલું હતું. ઘી પણ આપણે બધું ઉપયોગમાં લઈ લીધેલું છે અને વજનમાં તમે જુઓ તો આપણે 1.5 કિલો જેટલા આપણે અડદિયા તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે આપણે અડદિયા. તો મિત્રો આ હતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઘરે જ અડદિયા એકદમ બનાવવાની સરળ રીત અને અડદિયા ઠંડા મોસમમાં દરેક માટે આરોગ્યદાયક છે. તો કેવી લાગી મિત્રો આ રેસીપી? જો તમને આ રેસીપી ગમી હોય તો અમારી રસોઈની મહેકની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ અડદિયાનો આનંદ લઈ શકે. તો મિત્રો ફરી મળીશું આવી જ નવી મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. તો આવજો મિત્રો.